હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું મખાનામાંથી હેલ્ધીવા લાડુ। તો જો આ રીતના આવે છે મખાના, જે આરામથી માર્કેટમાં મળી જ રહેતા હોય છે અને મખાનામાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે। આપણે શરીર ઉતારવું હોય તો આ મખાનાનો ઉપયોગ સારી રીતે કરી શકીએ છીએ। શરીર ઉતારવામાં સારી એવી મદદ કરતા હોય છે મખાના। ડાયાબિટીસના પેશન્ટ હોય છે પણ મખાનાનો ઉપયોગ કરે તો એમના માટે પણ ફાયદાકારક છે। હાડકાને મજબૂત બનાવે છે મખાના। તો મખાનાનો લાડુ કેવી રીતે બનાવવાના છે અને આજે હું રેસીપી આપીશ, અને એકદમ ઓછા ગળ્યા, જેથી ડાયાબિટીસવાળાને પણ ખાવા હોય તો ખાઈ શકે છે। તો જો આ મખાના છે, તો લગભગ મેં મોટો એક વાટકો ભરીને મખાના લઈ લીધા છે અહીંયા। તો આપણે પહેલાં એને શેકી દેવાના છે મીડિયમ ગેસ ઉપર। તો મખાનામાં નાખવા માટે હું અહીંયા બદામ, કાજુ લઈ રહી છું, અખરોટ લીધા છે અને પિસ્તા લીધા છે। અને પિસ્તા લીધા છે, અને આ ટોપરાનું છીણ છે, અને ગોળ છે। ગોળ પણ એકદમ ઓછો લીધો છે, ગોળનો આપણે ઉપયોગ કરવાના છીએ, આમાં ખાંડનો ઉપયોગ નહીં કરીએ। અને ગોળ પણ એકદમ ઓછી ક્વોન્ટિટીમાં જ લેવાનો છે। તો મખાનાને આપણે શેકી દઈશું પહેલાં। આમાં મખાનાનું પ્રમાણ આ લાડુમાં થોડું વધારે રાખવાનું। બદામ, કાજુ, બીજું જે ડ્રાયફ્રૂટ છે એ તમે તમારા રીતે લઈ શકો છો, વધુ ઓછું કરી શકો છો। તો આપણે પહેલાં વ્યવસ્થિત આને મીડિયમ ગેસ ઉપર શેકી લઈશું। તો જો આ રીતના સરસ એવા શેકાઈ જાય પછી આપણે ગેસ બંધ કરી દઈશું। અને હવે મિક્સરના જારમાં હું બધા ડ્રાયફ્રૂટનો પાવડર કરી દઈશ। આપણે બધા ડ્રાયફ્રૂટનો પાવડર કરવાનો છે। જો કોઈને દાંત વિનાના માણસને ખાવું હોય, કોઈ ઘરડા માણસને ખાવું હોય, ચાવવામાં તકલીફ થતી હોય, તો આ રીતે પાવડર બનાવીને આપણે જો લાડુ બનાવશું તો એ પણ આરામથી ખાઈ શકશે। તો આપણે આ પાવડરને એક વાસણમાં લઈ લઈશું। બદામ, કાજુ, અખરોટ અને પિસ્તાનો પાવડર મેં પહેલાં બનાવ્યો, અને હવે મખાનાને હું ક્રશ કરી દઈશ। તો બસ મખાનાને પણ આ રીતે ક્રશ કરી દેવાના છે। તો આ રીતનો જો પાવડર થશે મખાનાનો, તો એને પણ આ પાવડરની અંદર જ આપણે મિક્સ કરી દઈશું। તો આ બધા જ પાવડરને મિક્સ કરી દીધો છે, અને હવે આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આને। મેં અહીંયા કઢાઈ મૂકી દીધી છે, એની અંદર મેં ઘી લઈ લીધું છે। તમારે ઘીની ક્વોન્ટિટી જે પ્રમાણે રાખવી એ પ્રમાણે રાખી શકો છો, વધારે ઓછું કરી શકો છો। તો અહીંયા મેં ગોળ એડ કર્યો છે, લગભગ નાની એક વાડકી ગોળ એડ કર્યું છે, દેશી ગોળ છે। અને થોડુંક પાણી નાખીશ અંદર, એટલે ગોળ સરસ એવું પીગળી જાય, બધું એક રસ થઈ જાય, એના માટે મેં થોડુંક અહીંયા પાણી નાખ્યું છે, લગભગ 2 થી 3 ચમચી જેટલું જ। અને ગોળ અને ઘીને આપણે આ રીતે હલાવી દઈશું। ગોળને ખાલી આપણે પીગાળવાનો જ છે, અંદર ઓગાળવાનો જ છે, આપણે એનો કોઈ પાયો નથી કરવાનો, આપણે ખાલી ઓગળે ત્યાં સુધી જ રાખવાનું છે ગેસ ઉપર। તો બરાબર હલાવી દઈશું આપણે। ફરી થોડુંક પાણી એડ કરીશું અહીંયા, 2 થી 3 ચમચી ફરી, અને વ્યવસ્થિત આપણે હલાવી દઈશું।
તો આ રીતનો એક ગોળ આપણે રેડી કરવાનો છે. તો મેં ગેસ બંધ કરી દીધો છે. તો બસ રેડી થઈ ગયું છે. હવે આપણે જે મખાના અને ડ્રાયફ્રૂટનો જે પાવડર હતો એ અંદર એડ કરી દઈશું અને ટોપરાનું છીણ અંદર એડ કરીશ. આ લાડુ એકદમ માપના જ ગળા લાગશે, બહુ ગળા નહીં લાગે, નોર્મલ જ ગળા લાગશે. એટલે કોઈને ડાયાબિટીસ હોય ને એને ગળું ખાવાનું મન થતું હોય તો આ રીતે ગોળમાં બનાવેલા આ રીતે મખાનાના લાડુ ખાઈ શકે છે. અને જો ગોળ વગેરે સાદી રીતે તમારે બનાવવો હોય તો બની શકે છે, ગોળ અંદર એડ નહીં કરવાનો. તો બસ આ બધા જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. આમાં બહુ વધારે પડતા ઘીનો પણ મેં ઉપયોગ નથી કર્યો. અને હવે આપણે એના ગોળ લાડુ વાળી દઈશું. તો બસ આ રીતના લાડુ વાળી દઈશું. તો આ રીતે તમે પણ આ રીતે મખાનાનો ઉપયોગ કરીને આ રીતે ડ્રાયફ્રૂટ મખાના મિક્સ લાડુ બનાવી શકો છો. તમને મારો જો વિડીયો ગમ્યો હોય તો મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો. અને મખાના ખાવામાં ઘણા જ હેલ્ધી છે. જો તમે કોઈ દિવસ મખાનાનો ઉપયોગ આ રીતે ના કર્યો હોય તો આ રીતે બનાવીને ખાજો. ઘણા જ ફાયદા છે મખાનાના. તો બસ રેડી છે મખાનાના લાડુ વિથ ડ્રાય ફ્રૂટ. તો ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.